गए राय। सब धरती कागज करूं पर गुरु गुण लिखा न जाए। धर्मचक्रवर्ती देवादिदेव परमात्मा महावीर स्वामी परम पुण्यना ઉદયે પરમાત્માના શાસનની અંદરમાં આપણો સૌનો જન્મ થઈ ચૂક્યો છે અને જ્ઞાની ભગવંતો વર્તમાન ભાવમાં આપણને મળેલા આ જન્મને ચાર રીતે દુર્લભ બતાડે છે. ક્યાં થયો છે આપણો જન્મ? આર્ય દેશમાં, આર્ય કુળમાં, જૈન કુળમાં મનુષ્ય તરીકે જ્યારે આપણે જન્મ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ ત્યારે આપણને સમજાવે છે કે પુણ્યશાળીઓ, ચાર ગતિના સંસારમાં આના કરતા શ્રેષ્ઠ બીજો કોઈ જન્મ નથી. અને આવો શ્રેષ્ઠ જન્મ જો તમને મળી જ ગયો છે તો હવે આ જન્મમાં બીજું કશું જ કરવાની જરૂર નથી. એક જ નાનકડું કામ તમે કરી લો. અને શું કરો તો સમજાવે છે કે જેવો શ્રેષ્ઠ જન્મ મને મળ્યો છે એવા શ્રેષ્ઠ જીવનનું હવે મારે નિર્માણ કરી લેવું છે. આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયની અંદરમાં જાગૃત કરી દો. અને જો આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયમાં જાગૃત થઈ જાય તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી જાય. પણ રોજ કહી રહ્યો છું તેમ કે જીવનને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરવી બહુ સહેલી છે. ખરેખર જો જીવનને શ્રેષ્ઠ બનાવવું જ હોય તો એના કરતા પણ સહેલું છે. પણ હવે મારે મારા જીવનને શ્રેષ્ઠ બનાવી જ લેવું છે એવો દ્રઢ સંકલ્પ કરવો બહુ મુશ્કેલ છે. અને સંકલ્પ વિનાની સાધના એટલે પાયા વિનાનું મકાન, જે દેખવામાં કદાચ સુંદર હોઈ શકે પણ રહેવામાં નિશ્ચિતપણે જોખમી હોય છે. બાકી સંકલ્પ જો કરવામાં આવે તો સંકલ્પના બળે જાનવર પણ જીનવર બની શકે છે. અદ્ભુત શક્તિ આ સંકલ્પની અંદરમાં સમાયેલી છે. અને સંકલ્પની સફળતાથી શું મળી શકે ને શું કરી શકાય ને એ સફળતાનો આજનો એક મંગલકારી દિવસ રાષ્ટ્રીય સ્થિતિમાં આપણને મળેલો છે. આજનો દિવસ એટલે 15 ઓગસ્ટ. આજે શું મળ્યું આપણને નરેન્દ્રભાઈ? આઝાદી મળી. આઝાદી મળી. શેમાંથી મળી? હા, બ્રિટિશરોની ગુલામીમાંથી આજે આઝાદી મળી. લગભગ 150 વર્ષ 200 વર્ષની આ ગુલામી આ ભારતવાસીઓએ સહન કરી અને એટલા શક્તિશાળી, સક્ષમ અને સમર્થ બ્રિટિશરોને પણ અહીંથી હટાવવાની આપણી તાકાત હતી. ક્યારે થઈ? 150 વર્ષ પહેલા ન થઈને 150 વર્ષ પછી થઈ. કેમ? સમયે સમયે દરેકે પોતાના પુરુષાર્થો કર્યા પણ ક્યાંક ને ક્યાંક મુકામે પહોંચતા પહેલા થોડા ઢીલા પડ્યા અને એટલે ક્યાંક બાકી રહ્યા. પણ જ્યારે સંકલ્પ કર્યો ને તો બ્રિટિશરો જેવા મજબૂતને પણ ભારતવાસીઓએ હટાવી દીધા. 150 વર્ષની ગુલામીમાંથી દેશને મુક્ત કર્યો એટલે આજે સમગ્ર દેશની અંદરમાં આનંદ મંગલનું વાતાવરણ છે, ગૌરવનો ઉત્સવ છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર તિરંગી ધજાઓ આજે ફરકી રહી છે. આજના દિવસે આપણે પણ સંકલ્પ કરીએ, પ્રભુ માનવી ધારે તે, કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે. પ્રભુ 150 વર્ષની ગુલામીમાંથી દેશ તો મુક્ત થઈ ગયો પણ અનાદિકાળથી કર્મ સત્તાની ગુલામીમાંથી મારો આત્મા ક્યારે મુક્ત થશે? ક્યારે મુક્ત થશે? દેશને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે મહાત્મા ગાંધીની મુખ્યતા સાથે ઘણા બધાએ પુરુષાર્થો કર્યા. વધારે નામ કોનું ગવાય છે ભાઈ? રાજકારણને ભૂલી જઈએ. મહાત્મા ગાંધી એ વધારે, સૌથી વધારે ગવાય છે. એનું કારણ શું? ચંદ્રશેખર આઝાદે પણ પ્રયત્નો કર્યા, સુભાષચંદ્ર બોઝે પણ કર્યા, લોકમાન્ય તિલકે પણ કર્યા, ભગતસિંહ જેવા ફાંસીના માંચડે પણ ચડી ગયા. 1, 2, 5, 25 નું કામ નહોતું. પણ સૌથી વધારે આઝાદીમાં યાદ કોને કરવામાં આવે?
કેમ? બાકી બધા છે ને તીવ્ર ભાવનાઓ વાળા હતા, જ્યારે મહાત્મા ગાંધી સદભાવના દ્વારા સ્વાતંત્ર્યને મેળવનારા બન્યા. એક વસ્તુ યાદ રાખજો, સંપૂર્ણ કોઈ જ નથી, માનસ માત્ર, ભૂલને પાત્ર, પણ એને શું ભૂલો કરી એને ગાનારા લોકો પણ છે. આજે આપણે એમાં નથી જવું, એ રાજકારણ છે. પણ મહાત્મા ગાંધીનું નામ વિશેષ રૂપે વખણાય છે કેમ કે એને અહિંસાના માર્ગે સ્વાતંત્ર્ય મેળવવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રને સ્વાતંત્ર્ય મેળવવા, સ્વતંત્ર બનાવવા માટે મહાત્મા ગાંધીએ અહિંસાનો માર્ગ બતાવ્યો અને આત્માને સ્વતંત્ર બનાવવા માટે પ્રભુ મહાવીરે પણ શેનો માર્ગ બતાવ્યો? ભાઈ, અમે નાના હતા ને, મહિને 15 દાડે ગામમાં એમ ને સવારે 25-50 છોકરાઓ ભેગા થાય અને પ્રભાત ફેરી કાઢીએ. એમાં જ્યારે મુસ્લિમ એરિયા આવે ને ત્યારે એક નારો ખાસ બોલીએ કે મહાવીર પ્રભુને ક્યાં બતલાયા? તો બીજા બધા બોલે સબ પ્રાણી પે દયા કરો. આ નારો બોલતા જઈએ. અહિંસાના માર્ગે જવાનું છે. અહિંસાના આદેશો અપનાવીને મુક્તિના માર્ગે મારે જાવું રે મહાવીર સ્વામી, તમારા જેવા મારે થાવું, તમારા જેવા મારે થાવું. વર્તમાનમાં નજદીકમાં થઈ ગયેલા ફિલ્મી જૈન સંગીતકાર, જૈન હતા પણ ફિલ્મી સંગીતકાર, જેને જૈન ધર્મના પણ કેટલાક બહુ મજાના ગીતો બનાવ્યા, જેને ચામડાના આંખની દ્રષ્ટિ નહોતી પણ અંતરચક્ષુની સદભાવનાઓમાં ઠાંસીને ભરેલી હતી, અને એને બહુ મજાના કેટલાક પદો બનાવ્યા. એની અંદરનું એક પદ છે, વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ. આના રચયિતા કોણ? વિપુલભાઈ રવિન્દ્ર જૈન. રવિન્દ્ર જૈન દિગંબર જૈન હતા. જન્મે આંખે કર્મના ઉદયે ચક્ષુ દર્શનાવરણ કર્મનો પૂર્ણ ઉદય હતો. આંખનો અંધાપો કેમ આવે હાર્દિકભાઈ? કર્મની કોઈ વાત આવે ને એટલે હું તમને પૂછું, કેમ કે તમે કર્મગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છો. બીજા બધાને પૂછું તો મને જવાબ મળે નહીં. સમજા ને ભાઈ? એટલે આંખના અંધાપાનું મૂળ કારણ ચક્ષુ દર્શનાવરણ કર્મનો ઉદય. પછી જેટલા પ્રમાણમાં નબળાઈ હોય એટલા પ્રમાણમાં એટલા કર્મનો ઉદય હોય, અને આંખ એકદમ સ્પષ્ટ હોય તો ચક્ષુ દર્શનાવરણ કર્મનો ક્ષયક્ષમ હોય. બોલતા બોલતા હું તમને ક્યારેક આવા નાના નાના કર્મ સિદ્ધાંતો સમજાવી દઉં છું. એ દિવસે મેં આખું ભૂગોળ તમને સમજાવ્યું હતું, યાદ આવે છે? કેટલા દિવસ થયા સંજયભાઈ ભૂગોળ સમજાવે ને? તુબ્બે જાનો. આ અઠવાડિયામાં જ આ વાત કરી હતી ને. આખો ટૂંકો ભૂગોળ તમને સમજાવેલો. કયા લક્ષની અંદરમાં સમજાવેલો હિતેશભાઈ? કે ધર્મ કરવા માટેનું સ્થાન પણ બહુ મર્યાદિત છે અને સમય પણ બહુ, અને એમાં મેં તમને આખું ત્રણેય લોકમાં પૃથ્વીનું નાનકડું સ્વરૂપ સમજાવેલું ને. અને પછી એક દિવસ પછી એક ભાઈ અમારા પુષ્યના આરાધક જ છે, અહીંયા રોજ બેસના દિવસે આવી શકે છે, કેમ કે દૂર રહેવાનું થેટ વાઘોડિયા રહે છે, ફાવતું નથી. એ કે ગુરુદેવ આજે આપણે વાતમાં ભૂગોળ સમજાયો ને, બહુ આનંદ આવ્યો. નહીં તો આવો ભૂગોળ જલ્દી જાણવા મળતો નથી. કેટલીક વાતો મને એમના કોકે કીધું કે સાહેબ આવું તો આજ સુધી કોઈ સમજાવ્યું જ નથી. મેં કીધું આવનારા દરેક ગુરુ ભગવંતો આ વાતો સમજાવતા જ હોય છે. પહેલું કારણ એ હોઈ શકે લગભગ તું સાંભળતો જ નથી, સાંભળે તો સમજતો નથી, સમજે તો સુધરતો નથી, અને પછી દોષ કોને આપે છે ભાઈ? દરેક ગુરુ ભગવંતો આ પાયાની વાતો સમજાવે ને સમજાવે, પણ એ વખતે કાં તો તું ફિઝિકલી એબસેન્ટ હોય અને કાં તો માઇન્ડલી એબસેન્ટ હોય. અહીંયા હાજર હોય પણ ન હોય. એમ નાની નાની કર્મની સિદ્ધાંતની વાતો પણ તમારી સામે આમ બોલતા બોલતા મૂકતો જઉં છું. વચ્ચે એકવાર આપણે યાદ છે પેલા કર્મની વાત કરેલી, ભાઈ સુખ મેળવવા માટેના કર્મો અલગ છે, સુખને ભોગવી શકાય એના કર્મો અલગ છે. સુખના બે પ્રકાર છે, ભોગના સુખો અને ઉપભોગના સુખો છે. ભોગના સુખો પણ ભોગવવા માટેના એના કર્મો અલગ છે, ઉપભોગના સુખો પણ ભોગવી શકાય એના કર્મો અલગ છે. આ કર્મ સિદ્ધાંતોને જાણતા જવાનું છે. એને બહુ મજાના પદ લખ્યા કે વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ. બહુ મજાના પદો છે.
રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન મહાત્મા ગાંધીએ કર્યો. એ કેમ કરી શક્યા? નામ એ કાઢ્યું, બાકી સહકાર સહયોગ તો સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. એકલો માણસ ગમે તેટલો શક્તિશાળી હોય, મહાવીર પણ છે ને નરેન્દ્રભાઈ, એકલા મોક્ષે જઈ શક્યા હોય, પણ બધાને મોક્ષ માર્ગ એકલા નથી બતાવી શકતા. મોક્ષ માર્ગની સ્થાપના કરવા માટે પણ એમને 11 જણાનો સથવારો લીધો. ન મળ્યો સથવારો તો મોક્ષનો માર્ગ પહેલા દિવસે એ પણ ન બતાવી શક્યા. શક્તિશાળી આત્મા પણ એકલો ક્યારે પણ સમર્થ હોતો નથી. એટલે જીવનમાં ઉપેક્ષા કોઈની પણ કરશો, જીવનમાં ઉપેક્ષા કોઈની પણ ના કરતા નાનામાં નાની વ્યક્તિ પણ ક્યારે આપણને સહાયક બને એનો કોઈ ભરોસો નથી. અને એના માટેની દેશી કહેવત શું? નાનાવટી તમે બોલો તો. સાવ તુચ્છ નાની લાગતી હલકામાં હલકી ચીજ પણ ઉપેક્ષિત કરવા જેવી નથી. ક્યારેક એ પણ લાભકારી બની શકે એના માટેની એક કહેવત. હા, સરસ મજાનો આનંદ થયો. સંગ્રહેલો સાપ પણ, કેવી નાની નાની ઘટનાઓ છે ને, એનું દ્રષ્ટાંત ખબર તમને? ઇતિહાસ ખબર છે? સંગ્રહેલો સાપ પણ, હા, રાણી મહેલની આગાસી ઉપર શણગાર સજવા બેઠા હતા અને એક સમડી આવી અને સમડીએ નજર કરી. હાર આમ પડેલો હતો, એને સર્પ જેવો લાગ્યો એટલે છલાંગ મારી અને રત્નોનો હાર ઉપાડીને ઉડવા માંડી. પણ ચાંચમાં આયા પછી ખબર પડી આ તો બીજું જ કંઈક છે. પણ હવે ઉપાડ્યું તું એટલે ચાલ્યું. આપણું પણ એવું હોય ને, ઘણી વાર ખોટું પકડાઈ જાય પણ પછી એમ થાય કે ઠીક છે હવે જોયું જશે, આગે આગે ગોરખ જાગે, એવી ભાવનાઓથી આગળ વધ્યા જ કરીએ. જતી હતી અને એમાં એક ઘર પણ, અને સમડીની એક બહુ મોટી ખાસિયત છે, ઉડે ઊંચે પણ જુએ ક્યાં. અને આપણે લગભગ બધા સમડી જેવા છીએ, આવી ગયા છે બહુ ઊંચાઈ ઉપર, પણ નજર ક્યાં છે આપણી? પરમાત્મા પદને પામી શકાય એવા ભવની અંદરમાં આવી ગયા છે. અને એકાદ નાનકડા સંસ્થાનું એકાદ નાનકડું પદ મળી જાય ત્યાં આપણે અટવાઈ ગયા છે. ઉડીએ છીએ ઊંચે અને જોઈએ છીએ નીચી. નજરે જતી સમડીની એક છાપરાવાળા ઘર ઉપર નજર પડી. હવે છાપરાવાળા ઘરની અંદરમાં સર્પ નીકળેલો હશે, મરેલો હશે, તો એને થયું ક્યાં નાખવું અત્યારે, એટલે એને છાપરા પર નાખી દીધેલો. અને સમડીની નજર નીચે પડી. અને સમડી એવું પ્રાણી, એને સાપ મળે ને તો હીરો છોડી દે. સાપ મળે અને હીરો છોડે, કારણ ઉડે છે ઉચ્ચે ને જુએ છે નીચે. આપણી પણ મનોદશા આ છે રિકિનભાઈ. પાપ મળે ને એટલે આપણે રત્નત્રયને ભૂલી જઈએ છીએ. પાપ કરવાનો અવસર આવીએ એટલે સમ્યક દર્શન આપણું વિસરાઈ જાય, સમ્યક જ્ઞાન આપણું ભૂલાઈ જાય, ચારિત્ર આપણને સાઈડમાં મૂકી દઈએ અને પાપ ઉપર આપણે સમડી જેવી તરફ મારી જ લઈએ, મારી લઈએ. અને પેલીએ શું કર્યું? હાર છોડી દીધો અને સાપ ઉપાડી લીધો. હાર નીચે પડ્યો. પેલો ગરીબ ઘરના માનવી હાર જોયો, ઉપાડ્યો. એને ખ્યાલ આવ્યો આ તો સામાન્ય માનવીનો નથી લાગતો, રાજમહેલનો લાગે છે. હાર લઈને રાજા પાસે ગયો અને આખી ઘટના કહી દીધી. રાજા ખુશ થઈ ગયો. હાર જરૂરી હતો, લઈ લીધો અને હારના પ્રમાણમાં સુવર્ણ મુદ્રાઓ એને ભેટ ધરી દીધી. સંગ્રહેલો સાપ પણ સારો હોય છે. એટલે જીવનમાં નકામું કશું હોતું નથી અને નકામું કોઈ પણ હોતું નથી. ક્યાંય પણ પોતાની જાતને વધારે પડતી સમર્થ માનવાની કોશિશ કરશો નહીં. ક્યાંક એવો દિવસ આવીને ઊભો રહેશે કે આપણને કોકની જરૂર હશે પણ આપણી પાસે કોઈ હશે નહીં. એટલે સૌની સાથે ચાલતા શીખીએ. કરવાનું છે આ વાત. પ્રભુ મહાવીર પણ કહે છે, ભાઈ હું અનંત શક્તિનો ધની હતો, સાધના કરી અને અનંત જ્ઞાનનો ધની બન્યો.
પણ મારે વિશ્વનો ઉદ્ધાર કરવા માટે 11 નો સહયોગ તો લેવો જ પડ્યો. ગાડી મર્સિડીઝ હોય કે કાર મારુતિ હોય, એને 4 ટાયર જોઈએ ને ભાઈ. ટાયરના સહકાર વિના ગાડી દોડી નથી શકતી. અને હું ઘણી વાર કહું, અમે ગુરુદેવ પાસે અમે બધા નાના મોટા સાધુઓ ભેગા થઈએ. ગુરુદેવ એટલે પેલું કહેવાય ને 12 આંબા જેવું છે. ઘણા ત્યાં કેવું હોય કે ભાઈ કેટલાક આંબા કેવા હોય સિઝનમાં પાકે, અને બહુ થોડા આંબા, હજારોમાં એકાદ આંબો એવો હોય જેના પર 12 માસ કેરી આવે, એને 12 આંબો કહેવાય. ગુરુદેવ છે ને 12 આંબા જેવા છે. ઘણા બધા સાધુ સાધ્વીજી આચાર્ય ભગવંતોની નિશ્રામાં છે ને ક્યારેક પ્રસંગ હોય, ગુરુદેવને રોજ પ્રસંગ હોય. ગુરુદેવની નિશ્રામાં રોજ ચાહવો જલાલી હોય, 12 આંબા જેવા છે ને. ગુરુદેવની નિશ્રામાં સતત રહેવાનું થાય. સવારે 5 વાગ્યાથી અવર જવર ચાલુ થાય ને. ઘણી વાર તો રાતના 11 વાગે બેસેલા શ્રાવકોને અમારે ઝઘડીને કાઢવા પડે, ભાઈ જાઓ તમે તો સવારે ઉઠશો 7 વાગે, ગુરુદેવને 2:30 વાગે ઉઠવાનું હોય છે. લગભગ અખંડ 50 વર્ષથી રાતના 2:30 થી 5 ગુરુદેવનો સ્વાધ્યાય જાપ કૌશગનો સમય છે. રોજના લગભગ 400 થી 500 લોગસના અલગ અલગ કૌશકો ગુરુદેવ કરે છે. આ બધી સાધનાઓ સતત ચાલુ હોય છે. કહેવાનો ભાવ એ છે, આ જ્યારે કાર્યો થતા હોય ને એટલે ઘણા આવીને ગુરુદેવને કે, ગુરુદેવ કે ભાઈ મારું કાંઈ નથી, દેવ ગુરુની કૃપા છે. અને આ સત્ય છે. કોઈના પણ જીવનમાં કંઈ પણ થઈ શકતું હોય તો દેવ ગુરુની કૃપા હોય છે. પણ એના કરતા વધારે શક્તિશાળી શું હોય છે? દેવ ગુરુની કૃપા કરતા વધારે શક્તિ છે માં પ્રવીણભાઈ? હા, આત્મવિશ્વાસમાં નહીં, દેવ ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધામાં. સૌથી મોટામાં મોટી શક્તિ શ્રદ્ધાની હોય છે. શ્રદ્ધા અંતરમાં જાગે ને પછી કશું જ અશક્ય હોતું નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન કરીને પદ મૂક્યું છે. આ સંસારમાં કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ કોઈને થતી હોય તો શ્રદ્ધાળુને થાય છે. શ્રદ્ધા વિના કોઈ પ્રાપ્તિ થતી નથી. અને શ્રદ્ધા અંતરમાં જાગે ને તો મુક્તિ પણ મળ્યા વિના રહેતી નથી. શ્રદ્ધા જગાડવાની છે. અને શ્રદ્ધા કોના પર? પરમાત્મા પ્રત્યે. હા, પરમાત્મા પ્રત્યે. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા એટલે જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં સ્નેહ હોય, લાગણી હોય, સદભાવના હોય, સમર્પણ હોય. આપણને પ્રભુ ગમે ખરા? ગમે જ, ખરેખર ગમે નરેન્દ્રભાઈ, જીતુભાઈ, ભગવાન ગમે. આપણે કહીએ કદાચ આપણું વલણ જોઈને બીજા પણ કે નહીં ભાઈ જીતુભાઈને જોતા તો એમ લાગે ને ભગવાન બહુ આલા છે, નવીનભાઈને જોતા એમ લાગે કે ભગવાન બહુ આલા છે. તો આપણે જ ક્યારેક ભગવાનને જઈને પૂછી આવીએ કે ભગવાન, આ બધા એમ કહે છે કે મને તું બહુ ગમે છે, અને મને પણ ક્યારેક એવું લાગે છે કે મને તું બહુ ગમે છે, પણ આમાં સાચું શું છે? ખરેખર મને તું ગમે છે? નહીં તો ઘણી વાર પ્રવીણ દેસાઈએ, ફરીથી એક વાર કહું, ગુરુદેવે સંસ્કાર આપ્યા, નબળી વાતો આપણા માટે કેવી. સંઘ 25મો તીર્થંકર છે. કયો આત્મા કઈ કક્ષામાં હોય ખબર ન પડે, કોઈની આશાતના નહીં કરવી. નબળી વાત આપણા માટે કેવી. એટલે નબળી વાતો પ્રવીણ દેસાઈના પદોમાં કહું ને, મારા વ્યાખ્યાનો તમે સાંભળો, મારો બાહ્ય આચાર્યો, તમને લાગે મારા સાહેબ કેટલા જ્ઞાની છે, મારા સાહેબ કેટલા સંયમી છે, આ બધું લાગતું હોય, પણ મારે મારી જાતને તપાસતા રહેવાનું છે. આ ગુરુદેવે આ સંસ્કાર આપ્યા છે. દર્શન, દુનિયા તને શું કહે ને એનાથી તારું કાંઈ વળવાનું નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં તું કેવો છે ને એ જ તારી સફળતાનું કારણ છે. પાર્કરની પેન હાથમાં લઈ જાય, 10 આંગળામાં દાગીના પહેરી જાય, હાથમાં મોટો બ્રેસલેટ હોય ને ગળામાં લગભગતી ચેન હોય, સારામાં સારા ને ભારેમાં ભારે કપડા પહેરીને પેપર લખવા માટે ગયો હોય, જોનારાને એમ લાગે પાર્કરની પેન લઈને ગયો છે, સુખી સમૃદ્ધ પરિવારનો છે, નક્કી 98% આવવાના છે, પણ એને કેટલા % આવવાના ને એ ફક્ત એના ટીચરને જ ખબર હોય. કોને ખબર હોય? એના ટીચરને જ ખબર હોય.
બાકી કોઈ ન જાણે હું કેવો છું ને પ્રભુ, મારા સિવાય તારા સિવાય મને કોઈ ઓળખી શકે એવું નથી. ઘણીવાર આપણે પણ આપણી જાતે ઠગાઈ જતા હોઈએ ચારે બાજુના વાતાવરણથી. એટલે જયારે કહીએ ને ત્યારે પ્રવીણ દેસાઈએ કીધું કે ઓ દર્શન વલ્લભ શ્રી, તમારી જાતને જઈ અને એકવાર પ્રભુને પૂછી જોજો. બહુ મજાના પદો લખ્યા. ડગલે ડગલે હું દંભ કરું મને દુનિયામાં ને ધર્માત્મા પણ શું ભર્યું મારા દિલડામાં તું એક જાણે છે પરમાત્મા. મારા હૈયે શું વસ્યું છે ને પ્રભુ, તારા સિવાય કોઈ જાણી શકે એમ નથી. અને આવું કીધા પછી ક્યાંક ભાવધારામાં આગળ વધવું. ક્યારેક એકલા પ્રભુને મળો અને આવું બોલો ને, પછી ભગવાન પૂછે એમ કેમ કહે છે કે તને હું જ જાણી શકું, તું કેમ નથી જાણી શકતો? મારા હૈયામાં શું છે એટલે તારા હૈયામાં શું છે એ હું જ જાણી શકું, એવું તું કેમ કહે છે? આવું ભગવાન આપણને પૂછે હાર્દિકભાઈ, તો શું જવાબ આપો? ભગવાન મારા હૈયામાં શું છે એ તું જ જાણી શકે એમ છે, બીજું કોઈ જાણી શકે એમ નથી, એવું આપણે ભગવાનને કહી દઈએ. અને એ વખતે ભગવાન આપણી પરીક્ષા લેવા માટે પૂછે કે ભાઈ એવું કેમ કહે છે? તને તો તું ઓળખી શકે, હું ક્યાંથી ઓળખી શકું? તારા હૈયામાં શું છે તને ખબર પડે, મને શું ખબર પડે? એ વખતે સાચા હૃદયનો ભક્ત શું કહે કાર્તિકભાઈ ખબર છે? પ્રભુ મારા હૈયામાં શું છે એની ખબર તને એટલા માટે પડે કે મારા હૈયામાં મેં તને વસાવેલો છે ને, એટલે ત્યાં જે કઈ છે એની બધી જાણકારી કોને છે ભાઈ? તિજોરીમાં કેટલી ખોટી નોટો છે, કેટલી સાચી નોટો છે એ કોને ખબર હોય? તિજોરીના રહેનારા ને. 1 ઓક્ટોબરના દિવસે તિજોરીમાં રહેલી 2000 ની બધી નોટો કેવી થઈ જવાની ભાઈ? ભૂલથી એકાદ બંડલ રહી ગયું હોય તો શું લાગે? બધા જ જમા કરી દીધા હોય અને ભૂલથી 2000 નું એક બંડલ, ધર્મચક્ર તપની ક્રિયાઓમાં તમે એટલા બધા લીન બની ગયા હતા અને એક બંડલ તમારું ત્યાં ખૂનામાં રહી ગયું. અને પારણાના દિવસે 1 ઓક્ટોબરે વરઘોડો ઉતર્યા પછી તિજોરી ખોલવા ગયા, રવિવાર હતો એટલે થયું લાવો હવે ધર્મચક્ર પૂરો થઈ ગયો છે, કાલથી કઈ સુભાનપુરાના રસોડે કોઈ જમાડવાનું નથી, તો ચાલો હવે કાલથી મેનુ લાવવા માટે પૈસા કાઢવા માટે તિજોરી ખોલો અને અંદર ખૂનામાં પડેલું 2000 નું એક બંડલ નીકળે, કેટલી ખુશી થાય ને કે જે કોઈની પાસે નથી એ મારી પાસે. આનંદ થાય ને મિનેશભાઈ? અત્યારે તો તમે ધર્મચક્ર તપમાં ડૂબી ગયા છો, તમને સમય મળતો બરાબર ને રોહિતભાઈ? સવારે ક્રિયા, સાંજે પ્રતિક્રમણ, ઓલી રાતના આખા દિવસમાં સાંભળેલું વિચારેલું એ જ યાદ આવ્યા કરે, પૈસો તો યાદ નથી આવતો ને. શું ભર્યું મારા દિલડામાં તું એક જાણે છે પરમાત્મા. કહી દઈએ પરમાત્માને. પ્રભુ કહે છે જે કઈ છે બધું તારામાં છે. સ્વાતંત્ર્ય દિવસે સ્વતંત્રતાની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવાનો છે. બાહ્ય યુદ્ધો બાહ્ય સ્વતંત્રતા આપી શકે, અભ્યંતર યુદ્ધો અભ્યંતર સફળતા આપી શકે. અને એટલા માટે આ ચારાંક સૂત્રની અંદરમાં સુધર્મા સ્વામીજી ભગવાને પ્રભુ મહાવીરના સંદેશને ઉતારીને એક નાનકડો સંદેશ આપ્યો કે હે ભવ્ય જીવો, અત્યારે તમને જે આ ભવ મળ્યો છે ને, આ ભવની અંદરમાં આ ભવ તમને જે મળ્યો છે ને એટલે યુદ્ધનો અવસર મળ્યો છે, લડવા ઝઘડવા માટેનો, યુદ્ધ કરવાનો ભવ તમને મળ્યો છે. નાનકડું પદ લખ્યું છે આચારાંક સૂત્રમાં, જુદ્ધારિયમ ખલુ દુલ્લહમ. શું લખ્યું સંજયભાઈ? જુદ્ધારિહમ ખલુ દુલ્લહમ. એનો બહુ સીધો સાદો અર્થ છે યુદ્ધનો અવસર દુર્લભ છે. યુદ્ધનો અવસર પરમાત્માએ શાસન સ્થાપનાના દિવસે આ વાત કરી દીધી. એક બાજુ અહિંસાની વાતો કરે અને બીજી બાજુ યુદ્ધની વાતો કરે. બેનો કઈ મેળ પડે ખરો? અહિંસા અને યુદ્ધ બેનો મેળ પડે? એટલે પેલો ભક્ત વિચારમાં પડ્યો. પરમાત્માએ શાસન સ્થાપનાના દિવસે યુદ્ધનો અવસર દુર્લભ છે કીધું, સમજવા વાળાને સમજવાનો સમય આપ્યો અને સમજા કે ન સમજા
જતા જતા છેલ્લી દેશનામાં પ્રભુ કહી ગયા કે ભાઈ મેં તને પહેલા કીધેલું હતું, 30 વર્ષ પહેલા મેં તને કીધેલું હતું યુદ્ધનો અવસર દુર્લભ છે, પણ કોની સાથે યુદ્ધ કરવું એ તને ખબર ન હોય, તો હવે જતા જતા તને કહી દઉં, અપ્પાનમેવ જુજ્જાઈ, તું તારી જાત સાથે જ યુદ્ધ કરી, તારી જાત સાથે જ તારે યુદ્ધ કરવાનું છે. કિંમતે જુજ્જે ન બજ્જો, બહારના યુદ્ધો કરવાથી તને કશું મળ્યું નથી, મળતું નથી અને મળવાનું નથી. પ્રયત્ન તું તારા આંતરિક ગુણોની પ્રાપ્તિ માટે કરી જ લેજે. સ્વતંત્રતા જો તારે જોઈતી હોય તો આત્માનું સ્વાતંત્ર્ય મેળવી લેજે. બાકી બહારના સ્વાતંત્ર્ય ક્ષણિક છે અને એ સ્વાતંત્ર્ય પણ દેખીતી રીતે સ્વતંત્રતા મળી ચૂકી છે. અને એક વસ્તુ નક્કી જ છે, મહાત્મા ગાંધીને છેલ્લી મિટિંગમાં પેલા એ વખતના ગવર્નરોએ કીધેલું કે અમે તો તમને આપીને જઈશું, પણ સાચવવાની તમારી તાકાત છે ખરી? ત્યારે મહાત્મા ગાંધીએ કીધું એ ચિંતા તમે છોડી દો, અમે અમારી મેળે મરી જઈશું, લૂંટાઈ જઈશું, ફીટી જઈશું, પણ તમે એક વખત જતા રહો, તમે એક વખત જતા રહો. કાઢી જ મૂક્યા, સચવાશે કે નહીં સચવાય ખબર નહીં. રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રમાંથી અન્ય તત્વોને બહાર કાઢવાનું કામ કરે. વાત આપણે ત્યાંથી ત્યાં લઈ ગયા. આપણું બાહ્ય વર્તન જોઈને દુનિયા આપણને પ્રભુના પ્રેમી માને છે. આપણે પ્રભુને પૂછીએ કે પ્રભુ તને શું લાગે છે? બધા જ મને તારા પ્રત્યેના, તારા કહે છે કે આને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે. અને સાંભળતા સાંભળતા મને પણ ક્યારેક એવું લાગે છે કે તું મને બહુ ગમે છે, મને તારા માટે બહુ પ્રેમ છે. એ વખતે પ્રભુ કહે છે જો ભાઈ, હું તને હાય નથી કહેતો, હું તને નાય નથી કહેતો. ઘણી વખત છે મને ખબર છે, મને બી કોરોના થયો, એટલે કોરોનાના સમયમાં એક અનુભવ થયો જીતુભાઈ. ડોક્ટર આવે ને અડે નહીં, ખાલી પૂછે અને જે કહીએ એ પ્રમાણે કહી દે કોરોના છે કે ગયો. હાથ જ ન અડાડે, સમજ્યા ને ભાઈ? દૂરથી જ પૂછી લે. આમ બેસે, આમ પૂછે ખાવામાં કેમ લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તાવ લાગે છે, ના હવે તમારો કોરોના ગયો. ખાવામાં સ્વાદ નથી આવતો, શરીર ગરમ લાગે છે, હા. મનમાં બેચેની લાગે છે, હા. શ્વાસ લેવામાં તકલીફ પડે, હા. તો હજી તમારે ક્વોરન્ટાઇન ઓડ્યા વગર જ કહી દે. પ્રભુ પણ આપણને કહે છે હું તને લક્ષણો બતાવી દઉં, તને હું ગમું છું કે નહીં એના માટેના લક્ષણ પ્રભુ બતાવે છે. શું બતાવે છે? લક્ષણો. અને આત્મામાં પ્રભુની પ્રીતિ છે કે નહીં, આત્મામાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે કે નહીં, આત્મામાં પ્રભુ પ્રત્યે સ્નેહ, લાગણી અને સમર્પણ છે કે નહીં, એ જાણવા માટેના 2 લક્ષણો પ્રભુએ બતાવ્યા. કેટલા લક્ષણ વિજયભાઈ? 2 લક્ષણ પ્રભુએ કીધું જો તને હું ગમું છું કે નહીં એ તું પોતે જ જાણી શકે, તારે મારા સુધી આવવાની જરૂર નથી. એના 2 લક્ષણ તને બતાડી દઉં. અને ભક્તે હાથ જોડીને કીધું પ્રભુ બતાડો. અને પ્રભુએ 2 લક્ષણ બતાવ્યા. પ્રભુએ પહેલું લક્ષણ બતાડ્યું કે મારા બધા તને ગમતા હોય. લક્ષણ પહેલું કયું લક્ષણ વિનેશભાઈ? મારા બધા તને ગમતા હોય અને મારું બધું તને ગમતું હોય તો તને હું ગમું છું. વિપુલભાઈ ગમે છે ભગવાન? વિપુલભાઈ કહે છે એના વગર થોડો સાંજના સૌથી પહેલા સંધ્યા ભક્તિમાં હું આવીને બેસું, કોઈ નથી હોતું ત્યારે જાપ જપતો બેસું છું. ભગવાન સૌથી વધારે કોને ગમે વિપુલભાઈ? મને જ ગમે ને. ભગવાન કહે છે કાંઈ વિચારવાની જરૂર નથી. આટલું લક્ષણ, જો મારા બધા તને ગમતા હોય અને મારું બધું તને ગમતું હોય તો તને હું ગમું છું. 2 માંથી એકમાં ખામી હોય તો એટલા ટકા તારી મારા પ્રત્યેના પ્રેમમાં. પ્રભુના સગા કોણ કોણ છે રિલેશન? પ્રભુના રિલેટિવ્સ કેટલા હરિકિનભાઈ? પ્રભુના ભાઈ કેટલા, પ્રભુની બહેનો કેટલી, પ્રભુના દીકરા કેટલા, પ્રભુના સાસુ કેટલા, વર સાસુ કેટલી, કાકીઓ કેટલી, મામાઓ કેટલા, કાકા મામી ફઈ મામા ન કરવું હોય તો અંકલ ને આંટીમાં બધા ભેગા આવી જાય. પ્રભુના અંકલ કેટલા, પ્રભુની આંટીઓ કેટલી. 2 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
પ્રભુના સગા કેટલા? પ્રભુ કહે છે મારા બધા તને ગમતા હોય અને મારું બધું તને ગમતું હોય તો સમજી લેજે કે તને હું ગમું છું. ફરીથી એકવાર બોલો તો હિતેશભાઈ, મારા બધા તને ગમતા હોય અને મારું બધું તને ગમતું હોય તો જ હું તને ગમું છું એવું માનજે. બાકી તારી જાત પણ તને કહેતી હોય તો તારી જાત પણ તને ઠગી રહી છે અને દુનિયા તને એમ માનતી હોય તો તું દુનિયાને ઠગી રહ્યો છે. બરાબર છે? પ્રભુ તું મને ગમે છે, વાતમાં કોઈ માલ નથી. મારા બધા મને ગમે છે, નથી ગમતા. મારા ગમે છે, સારું બોલો. પૂજ્ય રત્ન સુંદરમાં બહુ મજાનું વાક્ય લખ્યું છે કે માણસ છે ને સંસારમાં સંબંધ કોની સાથે રાખે? સારા સાથે કે સ્વાર્થી સાથે? જેના દ્વારા મારો સ્વાર્થ સધાતો હોય એ માણસ ગમે તેવો હોય ને તો એની સાથે સંબંધ ટકાવવા માટે માણસ તૈયાર છે. જ્યાં મારો કોઈ સ્વાર્થ હોય જ નહીં ને એ માણસ ગમે તેટલો સારામાં સારો હોય એની સાથે મારે કોઈ લેવા દેથી ને કોઈ. સારા માણસ સાથે સંબંધ રાખો કે સ્વાર્થી સાથે રાખો? વિનેશભાઈ, ના, આત્મસાક્ષિક ભાવે વિચારજો. એક માણસ તમારા બાહ્ય કામો કરી આપે છે, એ માણસની જાણકારી તમને મળે ને કે આ માણસના જીવનમાં એક પણ અવગુણ એવો નથી કે જે બાકી હોય. બરાબર ભાઈ, એનું એ જાણે, આપણે શું લેવા દેવા ભાઈ. અને અમારા મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં કીધું છે આપણે કોઈના દોષો જોવા. પછી એને કહું કે ભાઈ તારો ભાઈ મને મળવા આવ્યો તો તારે કઈક અબોલા ચાલે છે. સાહેબ એનું તો નામ જ ના લેતા. અલા પણ તારો ભાઈ છે, માં જાણ્યો છે. સાહેબ એ વાત જ તમે ના કરતા. અને મહેરબાની કરીને કહું અમારી વચ્ચે તમે પડતા નહીં તો તમારી પાસે આવવાનું. એટલે હું એને પ્રેમ ભરીને વાસ્કેટ નાખું, બહુ સારું કર્યું તે, હવે તું નહીં આવે ને મારે 5 ગાથાનો સ્વાધ્યાય. શેની ધમકી આપે તું ભાઈ કે તારા આવવાથી હું જીવતો નથી અને મારી પાસે આવ્યા વગર તું જીવી શકવાનો પણ નથી. આ બી સમજી લે. સદગુરુના ચરણોમાં આજે નહીં ને કાલે જવું પડશે. શરૂઆતના વર્ષોમાં છે ને એવું લાગતું નરેન્દ્રભાઈ, ઘણા બધા લોકો આવે ને એમ થાય ચલો આ કેમ નથી આવતા, આમનું શું થશે, એમ થશે. પણ જેમ જેમ અનુભવ થાય ને, અને સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ કઈ જીવનની? અનુભવ. એટલે તો પેલું કહેવત છે ને, જાન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જાન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. ત્યાં પહોંચે અનુભવી. અનુભવો થયા ને હવે મન બહુ શાંત છે. ઘણા મા બાપ બી આવીને કે સાહેબ છોકરાને ઘણું કહું છું આવતા જ નથી. કીધું ચિંતા ના કરતા, કાલે આવશે. વેટ એન્ડ બિલકુલ એ ના કરતા. પેલા એમ થતું કેમ નથી આવતા, હલા જૈન ધર્મમાં જન્મ આવતા શું થશે એમનું, શું થશે એમનું, શું થશે એમનું. પણ અનુભવ શું થયો હશે? અત્યારે મન બહુ શાંત છે. કોઈ આવે કે ના આવે મન બહુ શાંત છે. કેમ કે એક અનુભવ થઈ ગયો જીતુભાઈ. આજે બિલકુલ ના આવનારું પછીથી રોજ એને અહીંયા આવવું જ પડે છે. દુનિયામાં ચારે બાજુ ભટકીને જ્યારે થાકી જશે ને ત્યારે એને છેલ્લો આશરો સદગુરુના ચરણોમાં લેવો પડશે ને. એવા સેંકડો લોકો આવતા જતા હોય છે. સાહેબ બધેથી થાકી ગયું, બધા માટે મરી ફીટ્યો, પણ બધા મને મારનારા ને લૂંટનારા નીકળ્યા. એનું કારણ એની ભૂલ નથી ભાઈ, તારી ભૂલ છે કે પકડ્યા જેવાને હાથમાં કોલસો દબાવી ના રાખે અને છોડ્યા પછી કે હાથ કાળા થયા, તેમાં કોલસાની શું ભૂલ ભાઈ? તે પકડ્યો એ જ કોલસો હતો. કોલસો પડશે તો હાથ કાળો થશે અને અંગારો પકડીશ તો હાથ બળી જશે. તારી પકડ સેનામાં છે ને એ બહુ મહત્વનું છે. અને એટલા માટે ઘણી વાર વાત કરું, આજે આગળ વધવું જ 10 વૈકાલિક સૂત્રની અંદરમાં સંકલ્પની સ્થિરતા માટેનો માર્ગ બતાવ્યો છે. મનમાં ભાવનાઓ ભાવી છે. આટલા દિવસો લગભગ ગઈકાલે કમ્પ્લીટ 1.5 મહિનો પૂરો થઈ ગયો. અષાઢ સુદ 13 થી શ્રાવણ વદ 13, 45 દિવસ પૂરા થઈ ગયા.
રોજ નવી નવી વાતો સંભળાવી અને સૌથી પહેલી ભૂમિકાની અંદરમાં આપણે રહ્યા, અલગ અલગ પ્રસંગોમાંથી પસાર થયા, પણ મહત્વની વાત એક પકડી રાખી કે જીવનમાં સંકલ્પ કરવો છે. અનાદિકાળની જીવની સંજ્ઞા છે કે મારે સુખ જોઈએ છે, પણ સુખ મેળવવા માટે અત્યાર સુધી મેં બે જ કામ કર્યા. મને સુખ જોઈએ છે એ ભાવનાઓ સાથે બીજાના દુઃખની પીડાની ચિંતા મેં ક્યારે કરી નહીં, અને એટલા માટે મેં સુખ મેળવવાના પ્રયત્નો કર્યા, એનામાં બધું જ કર્યું. પણ હવે મેં નક્કી કર્યું છે સુખ તો મારે મેળવવું જ છે, એના વગર તો હું રહેવાનો નથી. પણ અત્યાર સુધી ગમે તે ભોગે મારે સુખ જોઈતું હતું, હવે મેં નક્કી કર્યું છે હું સુખ મેળવીશ ખરો, પણ કોઈને દુખી કરીશ દુખી કરીશ ને. બે વાતો નક્કી કરીને આપણે કઈ કઈ બે વાતો રોહિતભાઈ? મારા સુખ ખાતર કોઈને દુખી કરીશ નહીં, અને કોઈનું સુખ જોઈને દુખી થઈશ નહીં. આ બે વાતો મેં સંકલ્પ તો કરી લીધો કે ના, મારે ખોટા રસ્તે કમાવું નથી, કર્માદાનના ધંધા મારે કરવા નથી. ગઈકાલે રાજુભાઈએ પુસ્તક કાઢી આપ્યું, હિતેશભાઈ કર્માદાનના ધંધાને પોતાના મેમરીની અંદરમાં લઈ ગયા. હવે કોઈને જોઈએ કે ન જોઈએ હિતેશભાઈ, ગ્રુપની અંદરમાં એકવાર મૂકી જ દેજો. વાંચતા વાંચતા ક્યાંક કોઈને શુભ ભાવ જાગી જાય, સમ્યક જ્ઞાન મળી જાય. 15 પ્રકારના કર્માદાનના ધંધા જે છે ને એને એક વખત જાણવાનું મન થાય. મન નક્કી થઈ ગયું આ નથી જ કરવું, નથી જ કરવું. અને પછી ધીમે રહીને કંઈક સારું ચાલુ કર્યું. પણ પેલા દ્વારા જે મળતું હતું ને એ પ્રત્યક્ષ પ્રાપ્તિમાં ઘણી બધી ઓટ દેખાય. એટલે મન પાછું ઢીલું પડવા માંડ્યું. ના યાર, શેર બજારનો ધંધો હતો, સારો હતો, પણ ત્યારે તો રોજના લાખોના ટર્નઓવર થતા હતા. અત્યારે ખાવા પીવામાં તો કાંઈ તકલીફ નથી, અને એ ટાઈમે કમાયેલું એટલું બધું કમાઈ લીધું છે કે કદાચ આ ભાવમાં હવે નવો પૈસો ન કમાવું ને તો છેલ્લા શ્વાસ સુધી કોઈ તકલીફ પડે એવું નથી. પણ છતાં નહીં, આજે મને શું મળે છે ને એની ઉપર પછી મન કે જો ને એક કામ કર, થોડું થોડું એડજસ્ટમેન્ટ કર. અને પાછા હાર્દિકભાઈ જેવા પંડિતજી પાસે બનેલા શ્રાવકો હોય ને એટલે પછી કે અરે તને શું ખબર છે ભાઈ, અનેકાંત મતાંબોધિ સમુલ્લાસન ચંદ્રમાં જૈન શાસનમાં સાધવા જ છે ભાઈ, એવું કઈ એકાંત નથી. આપણને મનથી આર્ત ધ્યાન થતું હોય ને તો એકાદો ધંધો એવો કરી જ નાખવો, એટલે આર્ત ધ્યાનમાંથી તો બચી જઈએ ને ભાઈ. આર્ત ધ્યાનમાંથી બચી જવાય કે ના બચી જવાય? કેમ નથી બોલતા? બચાય કે ના બચાય? મન ના પાડે, આ નથી કરવું, ના આ નથી કરવું. નક્કી કર્યું પણ કે છે ના કરજે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ એ અસ્થિરતા પેદા ક્યાંથી થાય છે? કામનાઓમાંથી, ઈચ્છાઓમાંથી, વાસનાઓમાંથી, લાગણીઓમાંથી આ અસ્થિરતા પેદા થાય છે. નક્કી તો કર્યું તું ભાઈ, પણ હવે નથી ચાલેવું, આ તો મારે કરવું જ પડે એવું છે, કરવું જ પડશે, આના વગર મને નહીં ચાલે, એમ વિચાર કરીને માંડ માંડ કરેલા સંકલ્પમાંથી આપણને વિકલ્પમાં લઈ જાય છે. એ વખતે પૂજ્ય સંયમ ભાવ સુરી મહારાજા આ હ્યુમન સાયકોલોજીને પ્રભુના વચનોથી સમજી ચૂકેલા છે. એટલે સંકલ્પની વાત કર્યા પછી સંકલ્પની સ્થિરતા માટે પોતે જ પ્રશ્ન ઉભો કરે છે. ભાઈ તે નક્કી તો કર્યું આટલાથી વધારે કમાઈશ નહીં, કમાવા માટે ગમે તે ઓછું મળે કે વધારે મળે, પણ આવા ધંધા હું કરીશ નહીં. આ બધું તે નક્કી કરેલું. એકલા ધંધાની વાત નથી, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, દરેક ચીજમાં તે સંકલ્પો તો કરી લીધા. હું આટલું જ કરીશ, આટલું નહીં જ કરું. આ બધું તે કરી લીધું. ઉપલક રીતે તો તે આ કર્યું, પણ તારા મનની અંદરમાં જો ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ પડેલી હશે ને તો આ તો માત્ર તારો સંકલ્પ અંગારા ઉપર રાગ ઢાંકવા જેવો સાબિત થશે. એકાદ કામનાની હવા આવશે અને ફરી ભરકો ઉભો રહેશે. એટલે બીજા અધ્યયનમાં ડાયરેક્ટ શરૂઆત કરે છે, કહમનું કુજ્જા સામન્નમ જો કામે ન નિવારે. કહમનું કુજ્જા સામન્નમ જો કામે ન નિવારે. શુભના સંકલ્પમાં સ્થિરતા કરવા માટે આપણે કરી લીધું કે હા ભાઈ કરીશ કરીશ કરીશ. ઘણી વખત છે ને કેટલાકને સમજાય પછી નિયમ લેવા તૈયાર થાય ને, પહેલા નિયમ લેવા માટે અમે બહુ ફોર્સ કરીએ, અલગ અલગ એંગલથી સમજાવીએ, પછી નિયમ લેવા તૈયાર થાય ને એટલે પછી પાછા ઉભા રહે, ભાઈ પાળી શકીશ ને,
હે વિચારી લે, સમજી લે. ઘણીવાર અમે પૂરો ભાવ જગાડીએ, પછી એના એકદમ કલ્યાણકારી માતા પિતા બાજુમાં બેઠા, ભાઈ સમજી વિચારીને લેજો, નિયમ તૂટે તો બહુ પાપ લાગે. હે અત્યાર સુધી પહેલાથી સમજાઈ દીધું હોત કે નિયમ ન લે તો બહુ પાપ લાગે, તો આજે નિયમ તૂટે તો પાપ લાગે કહેવાનું તારે જરૂર જ ન પડે. અને જૈનના છોકરાને અમારે નિયમ કેવા આપવા પડે તમને ખબર? જે નિયમ માતાના ગર્ભમાં પ્રવેશ માત્રથી જૈનને લાગુ પડી જાય ને, એ નિયમો અમારે છેલ્લા મરતી વખતે મરણશૈયા પર આપવા પડે. ભાઈ હવે તો નક્કી કર કે જીવું ત્યાં સુધી રાતના નહીં ખાવું, 2 ઘડી પછી જવાનું હોય તો રાત્રિ ભોજન ત્યારનો નિયમ લેવા તૈયાર ન થાય. પેલું એને કઈ ભાઈ નક્કી કર, અભક્ષ નથી ખાવું, ટીવી નથી જોવું, આ નથી કરવું. પેલાને ડર લાગે, હલો આટલા ટાઈમથી બીમાર છું, મર્યો નથી, હજી કેટલો જીવીશ ખબર નથી, અને અત્યારથી પચકાણ લઈ લઉં અને ક્યાંક જીવી ગયો તો શું કરું? જો કામે ન નિવારે, અંતરની વાસનાઓ અનાદિકાળથી વળગણ છે, ભૂત છે ને, આ વાસનાની ડાકનો એ આપણને એટલા ઘેરી લીધા છે કે શુભની અંદરમાં ભાવ જગાડી દે છે પણ સ્થિર થવા દેતી. આમાં કેટલાય પુણ્યશાળીઓ એવા હશે, 2-4 દિવસ વ્યાખ્યાન સાંભળ્યા પછી કેટલાકને ગમે, કેટલાકને ના ગમે. જરૂરી નથી કે બધું બધાને ગમે. એનું કારણ દેનારામાં પણ ક્યાંક કચાશ હોય, લેનારાના તે પ્રકારના કર્મના ક્ષયોક્ષમનો અભાવ હોય. બધું જ બની શકે. નક્કી કર્યું તું ના, આ ચોમાસામાં તો એક પણ વ્યાખ્યાન હવે છોડવું નથી. નક્કી કર્યું તું અને 2 મહિના સુધી રોજ વ્યાખ્યાનમાં આવ્યા. અને 61મા દિવસે સવારે વ્યાખ્યાનમાં આવવા માટે સામે સ્કૂટર પાર્કિંગ કર્યું, મોબાઈલ સ્વિચ ઓફ કરવા જતા હતા અને રિંગ વાગી. હિતેશભાઈ અર્જન્ટ આવવું પડે એવું છે. ભાઈ મારાથી અવાયું નથી, વ્યાખ્યાન છે. અરે પેલું કે 1 મિનિટ વારો, શું છે બોલ ભાઈ જલ્દી, હે મારે જવું છે ઉપર, મોડું થઈ ગયું છે આજે. હિતેશભાઈ આવવું જ પડે એવું છે. તમને ખબર છે આપણે 10 વર્ષ પહેલા વરનામાં તીર્થની બાજુમાં એક પ્લોટ લીધો હતો અને બધું અટકી ગયો હતો સરકારી લફડામાં. આજે એની ફાઇનલ સહી છે, હર્ષ સંઘવી બરોડામાં આવ્યા છે, આપણે ક્યાંય જવાની જરૂર નથી અને એની સાઇન થઈ જાય ને તો કામ થઈ. 5 મિનિટ માટે આવી જાઓ, શું કરો? લગભગ એ પ્લોટની આજની કિંમત 100 કરોડ રૂપિયા હોય. 100 વર્ષ જીવવાના નથી પણ 100 કરોડની અભિલાષા છોડવાના પણ. જાવ કે ન જાવ, જાવ કે ન જાવ, કોણ લઈ જાય? અંતરની વાસનાઓ, અંતરની કામનાઓ, તુચ્છ ઈચ્છાઓ આપણને લઈ જાય. બાકી શ્રદ્ધા શું કામ કરે? મેં તમને વારંવાર કીધું, પૂજ્ય રત્નસુંદર મહારાજના લાઈવ ઇતિહાસના પુસ્તકો વાંચો. આ મુંબઈ છે પુસ્તક, રાજુભાઈ કાઢીને વંચાવજો તમારા 7 ભાઈઓને, 7 ભાઈઓના દીકરાઓને. ભલે તમારા દીકરાઓ અમારી પાસે ના આવતા હોય, કાલે આવવાના જ છે, એમનો ટાઈમ થશે એટલે, પણ એમને આજે વંચાવજો. દીકરા જેના માટે તું આ છોડે છે ને, સત્ય ઘટના લખી છે એમને. મુંબઈ ચંદનબાડામાં ચોમાસું, રત્નસુંદર વિજયજીના સમયનો એ અવસર. ગુરુદેવ ભુવનભાનુ સુરીજી મહારાજની નિશ્રામાં ચોમાસું હતું અને વાલકેશ્વરની અંદરમાં રહેતા એક પરિવારનો દીકરો અમેરિકા રહેતો અને બિઝનેસની ડીલ કરવા માટે કંઈક કંપનીનું ડીલિંગ હતું, એટલે ઇન્ડિયામાં આવેલા એટલે ત્યાં આવ્યા. એટલે આ બધા નામો એવા હતા ને, એક સમયગાળો આજે પણ છે. રત્નસુંદરમાનું નામ પડે ને, રત્નસુંદરમા કેટલા વર્ષ થયા બરોડા ચોમાસું કર્યા? 7-8 વર્ષ થયા ને, એટલા વર્ષ થયા ને. ત્યારે મોટા મોટા ડોમ પણ મોટા કરવા પડતા હતા. દર્શન વલ્લભ મહારાજ આવે તો હોલ ધીમે ધીમે, હવે થોડા પાર્ટીશનો બનાવી લેજો અશ્વિનભાઈ, કેમ કે આ ધર્મચક્ર પતી જશે ને એટલે હોલ ભરેલો દેખાડવા માટે આમ પાર્ટીશન કરવું પડે. સમજ્યા ને? મને ખબર છે આ એવા પુણ્યશાળી નામો હતા. પૂજ્ય ચંદ્રશેખર મહારાજ, પૂજ્ય હેમરત્નસુરી મહારાજ, પૂજ્ય રત્નસુંદરસુરી મહારાજ, આ એવા પુણ્યશાળી નામો હતા ને કે સભાઓ આમ ઉભરા. એમના નામથી એ નામમાં એવું પુણ્ય હતું. કોનું વ્યાખ્યાન છે? રત્નસુંદર મહારાજનું. જોયા ન હોય, જાણ્યા ન હોય, પણ રત્નસુંદરમાં નામ પડે ને એટલે દોડીને જવાનું મન થાય. એટલે વ્યાખ્યાનમાં ગયા, 2 દિવસ વ્યાખ્યાન સાંભળ્યું. બીજા દિવસે પ્રવચન પછી ઉપર ગયા, પછી વાત કરી કે સાહેબ આ રીતે આવ્યો છું, જો અનુકૂળતા હોય તો એક 15-20 મિનિટ વ્યક્તિગત વાતચીત કરવી છે, કંઈક પ્રશ્નો છે. ફોરેનથી આવ્યા હતા એટલે સાહેબને ખબર છે કે ફરી અવાય ને, અને એ વખતે અમે બી એટલા મોડર્ન નહોતા કે અમારા વ્યાખ્યાનો રેકોર્ડ થાય, અમારા વ્યાખ્યાનો પરદેશ સુધી જાય, આ બધું નહોતું. હવે તમારી સાથે અમે
હા, મોડર્ન થઈ ગયા, જે કહેવાતું હોય તે કહેવાય, સમય પ્રમાણે જે હશે તે આનામાં તત્વને કેવળ જ્ઞાની ઉપર છોડી દઈએ પુણ્યશાળીઓ. પણ એ સમય નહોતો એટલે સાહેબે કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. તો કે સાહેબ કયા સમય આવો? તો સાહેબે એક સમય આપ્યો. સમય આપ્યો એટલે પેલા ભાઈએ 1 સેકન્ડ માટે ઘડિયાળ જોઈ અને બીજી સેકન્ડે કીધું કે સાહેબ હું આવી જઈશ. સાહેબની નજર બરાબર હતી. સાહેબે કીધું ભાઈ મેં તને કીધા પછી તે ઘડિયાળ શા માટે જોઈ? તો કે સાહેબ હું જે કામ માટે અમેરિકાથી અહીંયા આવ્યો છું ને એ મારું જે કંપનીનું ડીલ છે ને એ જ દિવસે એ જ ટાઈમે ઓબેરા હોટેલમાં મારી મીટિંગ છે. એટલે 1 મિનિટ વિચાર કર્યો પણ પછી થયું કે ના, અને હું ત્યાં જઉં કે અહીં જઉં એ વિચારમાં હતો અને મેં આપને હા પાડી. એટલે સાહેબ કે એવું હોય તો હું બીજો ટાઈમ આપું, બીજો દિવસ આપું. એ કે સાહેબ એ તો મને વિશ્વાસ છે જ કે હું આપને કહીશ તો આપ તો કરુણાના ભંડાર છો, એટલે આપ મને દિવસ પણ બદલીને આપી શકો, સમય પણ બદલીને આપી શકો. પણ પહેલા મારા મનમાં એ વિચાર આવ્યો, પણ મનમાંથી અવાજ આવ્યો કે જીવ, સાહેબે આપેલા સમય ઉપર તું જાય તો એમાં સાહેબની કિંમત કરી કહેવાશે, અને તારા માગેલા સમય તું જાય તો તે પેલાની કિંમત કરી કહેવાશે. અને સાહેબ ચિંતા ના કરતા હું આવી જઈશ. એ સમયગાળામાં આજે આ લગભગ 40 વર્ષ પહેલાની ઘટના હશે ત્યાંની. અને એ સમયગાળામાં એ વખતે એ કંપનીનું ડીલિંગ એવું હતું કે જો એ ડીલ થઈ જાય ને તો પ્રોડક્શનના માલને વેચવા માટેનું કંઈ મહેનત જ ન કરવી પડે, જેટલું કરવું પડે. એ સમયગાળામાં વર્ષે દાડે લગભગ 1 કરોડ રૂપિયાનો નફો થવાનો હતો. 40 વર્ષ પહેલાના 1 કરોડ એટલે આજના કેટલા ગણો? 50 કરોડ તો ગણો ને તમે, સમજ્યા ને ભાઈ? એ રીતનું હતું. પેલા એ કીધું તો કે બદલી નાખતો કે ના સાહેબ, એ તો થવાનું હશે તો થશે, નહીં તો જે થવાનું હશે થશે, કે એના વગર અટકીને ઊભો નથી, પણ હું આવીશ તો તમે આપેલા સમય. એ સાહેબે આપેલા સમય ત્યાં ગયો, મીટિંગ કરી, સાહેબ સાથેની વાતચીત કરી, તત્વ ચર્ચા કરી, અને 1 કલાક લેટ ત્યાંથી નીચે ઉતર્યો અને સામેથી ફોન આવ્યો કે સેટ, એટલે પહેલા જ સોરી આઈ એમ લેટ. એ કે હું તમારી સોરી માગી રહ્યો હતો, મને એમ કે તમે કલાકથી વેટ કરતા હશો, પણ હું થોડો લેટ પડ્યો છું, પણ આવો તમે સમયસર છો ને હું સમયસર છું. 1 કલાક લેટ પછી 2 જણા ઓબેરાયમાં ભેગા થયા અને 2 મિનિટમાં ડીલ થઈ ગયું. ધર્મો રક્ષતી. 50 લાખની કિંમત વધારે કે પ્રભુના વચનની કિંમત વધારે? પણ આ સાંભળવું સહેલું લાગે, આદર્શ લાગે, બધું જ લાગે, પણ જ્યારે અવસર આવે ને ત્યારે મન ઢીલું પડે ને પડે. એ ઢીલાસનું કારણ તારા અંતરમાં રહેલી તુચ્છ સુખોની વાસનાઓ છે. અલ્પ સુખો ખાતર તું કાયમી સુખોને ખોઈ રહ્યો છે. થોડોક સાવધાન બની જા. સંકલ્પ તો તે કરી લીધો છે, સ્થિરતા માટે મનની કામનાઓને નિયંત્રણમાં રાખી દેજે. તારી કામનાઓ નિયંત્રણમાં હશે ને તો તને સારા માર્ગથી કોઈ પાડી શકશે નહીં, અને તારી વાસનાઓ બેફામ હશે તો સારા માર્ગ ઉપર તું જ તારી મેળે પડી જઈશ. કોઈના પાડવાની પણ જરૂર તને પડશે નહીં. કહમનું કુજ્જા સામન્નમ જો કામે ન નિવારે પયે પયે નિશ્યંતો સંકલ્પ સવ સમગવો. સંકલ્પ એટલે કે વિકલ્પો. એ વિકલ્પની અંદરમાં રાજતો તું ડગલે ને પગલે પડતો રહીશ. તારે સ્થિર થવા માટે તારે તારી કામનાઓ ઉપર નિયંત્રણ કરવું પડશે ને. કામનાઓ ઉપર નિયંત્રણ કરવું પડશે, અપેક્ષાઓને રોકવી પડશે, વાસનાઓ ઉપર નિયંત્રણ કરવું પડશે, ઇન્દ્રિયોના વિષયોની આસક્તિઓ તારે ઘટાડવી પડશે. એના વગર તું સારામાં સ્થિર થઈ શકીશ નહીં. આ ભાવધારામાં લઈ જાય છે આપણને. પાછું મન બહુ ચગડોળે ચડે છે. કઈ રીતે થશે? ના આમ કરીશ આમ થશે, આમ કરીશ આમ થશે, બધું જ સમજીએ જ, પણ શું કરીએ? આના વગર છૂટકો જ. અને એવા પણ જીવો છે, નથી એવું નથી. દેશકાળ પ્રમાણે કેટલાકની નોકરીઓ જ એવી છે, કેટલાકની ફેરીઓ જ એવી છે કે સવારમાં નીકળે ને અને પેલા ઘાંચીના બળદની જેમ જોતરાય, સાંજ પડે ત્યાં સુધી બચારા ફ્રી જ ન થઈ શકે. એટલે દિલની અંદરમાં કચવાટ હોય, દિલમાં રઘવાટ હોય, અને છતાં પણ
એને આ કરવું હોવા છતાં એ કરી ન શકે ને, એવાય જીવો છે. એવાય જીવો છે, ઘણા બધા જીવો. હું તમને કહું, કદમૂળ ત્યાગની પ્રેરણાઓ ઘણી વખત આપી ને જીતુભાઈ, એટલે ક્યારેક એ લોકોની વાતો જાણીએ. આ વર્ષો પહેલાની વાત તમને કરું, એટલે ઘણા આવીને કે સાહેબ તમે કહો છો કે અનંતા જીવોની હિંસા છે, સમજીએ છીએ સાહેબ, પણ શું કહીએ, એ વખતે 2 રૂપિયા કિલો બટેટા મળતા. હું જ્યારે આ વાત કરું છું ને એમ, એટલે રડતી આંખે કે સાહેબ બીજું કોઈ શાક ખાઈ શકાય કે લાવી શકાય એવી સ્થિતિ જ નથી સાહેબ, કેમ કે બધા શાક 8 રૂપિયા 10 રૂપિયા કિલો છે. આ 2 રૂપિયા કિલોના બટાકામાં અમારા 2 દિવસ નીકળી જાય, એટલે 1 દિવસનો 1 જ રૂપિયો લાગે સાહેબ. 10 રૂપિયા કિલોનું શાક લાવવાની અમારી તાકાત જ નથી, કઈ રીતે કરીએ? આવી પણ સ્થિતિ છે. અને મારા ભાઈની આ સ્થિતિ હોય તો એમાં જવાબદાર હું પોતે જ. હું ઘણી વાર કહું કે ગરીબોની ગરીબીનું કારણ શ્રીમંતોના દિલની દરિદ્રતા છે. શું છે ભાઈ? શ્રીમંતોના દિલની દરિદ્રતા છે. મેં તમને કીધું સુભાનપુરા બહુરત્ના વસુંધરા છે. વ્યક્તિગત એક એક વ્યક્તિ મળે છે ને, દરેકના અલગ અલગ ભાવોને જાણીએ તો આમ આનંદ થાય. મેં તમને કીધું ને, મને જો પૂજ્ય રત્નસુંદર મહારાજ જો વરદાન મળે ને તો હું ખાલી સુભાનપુરા ઉપર એક પુસ્તક લખી શકું, અને પણ પાછું 100 પાનામાં ન પતે, 400 પાનાનો આખો ગ્રંથ લખવો પડે ને. મજાક નથી કરતો. એટલા ઉત્તમ જીવો આ સંઘની અંદરમાં રહેલા છે. કેવા કેવા મજાના જીવો. જેમ તે દિવસે વાત કરી કે વહા વડોદરા વાહમાં અમારા સુરેન્દ્રભાઈ નાનાવટીનો દ્રષ્ટાંત લખાયેલું છે. એવા કેટલાય પુણ્યશાળીઓ છે. મને કહી જાય સાહેબ આમ હોય તો આમ કહેજો, ચિંતા ના કરતા, આવું કરવું છે આવું કરવું છે, કે વગર પ્રેરણાએ પણ શુભ ભાવો હૃદયમાં જાગે છે. સુકૃત કરવાથી માંડીને જીન મૂર્તિ જીન મંદિરથી માંડીને જીવદયા અને અનુકંપા સુધીના શુભ ભાવો હૃદયની અંદરમાં જાગી રહ્યા છે ને, એ બતાડે છે. અને આ સારા ભાવો મને જાગે છે એનું કારણ સુરેશભાઈ મેં વ્યાખ્યાનમાં કીધું છે. જૈન કુળમાં આવેલો જીવ માત્ર પુણ્ય લઈને નથી આવતો, પાત્રતા લઈને આવ્યો છે. અત્યંત સુપાત્ર છે આ જીવ. એના માટે ક્યારે પણ નિરાશા ન સેવશો. આજે નહીં ને કાલે એ આવશે આવશે ને આવશે. 2 દિવસ પહેલા જ એક બાપા મારી સાથે ઊભા હતા, અને અચાનક એક યુવાન પર મારી નજર પડી. મેં કીધું આ કોણ છે? કે સાહેબ મારો જ દીકરો છે. મેં કીધું તારો દીકરો મારો નથી? એ કે સાહેબ ખબર નથી, આટલા વર્ષો કોઈ પણ ગુરુ ભગવંત આવે ને એને અમારે બોલાવવો પડે એટલો ત્યાં બેસતો હતો, આ વખતે કેમ નથી આવતો ખબર નથી. મેં કીધું એક કામ કરજો, એને ખાલી કહી દેજો કે ગુરુદેવ તને બોલાવે છે. યાદ કરે છે ન કહેતા, શું કહેજો? બોલાવે છે કહેજો. ગઈકાલે દીકરો આવી ગયો, 10 મિનિટ બેસી ગયો અને કહીને ગયો કે ગુરુદેવ હવે હું રોજ આવીશ. પાત્રતા અંદર પડેલી હતી, થોડીક સૂતેલી હતી, જાગી ગઈ. આપણા સંતાન પ્રત્યે ક્યારે પણ અવિશ્વાસ ન કરશો, અપ્રીતિ ન કરશો. આજે કરે કે ન કરે, કાલે એ કરવાનો કરવાનો ને કરવાનો. શ્રદ્ધા રાખજો. અને હું ઘણી વાર કહું પુણ્યશાળીઓ, મને તમારી ઉપર બિલકુલ ભરોસો નથી, પણ મને ભરોસો શેની ઉપર સુરેશભાઈ ખબર? હું દરેક જગ્યાએ કહું કે તમારી નસોમાં જે લોહી વહે છે ને એની ઉપર મને ભરોસો છે. એ લોહી એક દિવસ જવાબ આપશે. કોણ જવાબ આપશે? એ લોહી. શું છે લોહીમાં વિશેષતા? શું છે? તમારું બ્લડ ગ્રુપ કયું છે ખબર છે તમને? નથી ખબર? કોઈનું એ હશે, કોઈનું બી હશે, સી હશે, એમાં પાછું A+, A-, C+, ઘણા બધા એની અંદરમાં ગ્રેડ હોય ને. દરેકના નસનું લોહી અલગ અલગ હશે, પણ જૈનના બધાનું લોહી છે ને એ N+ હોય છે. N+ એટલે શું? નવકારથી વાસિત હોય છે. હું કાયમ માટે સમજાવું, જ્યારે માતાના ગર્ભની અંદરમાં આ નસોમાં લોહી ભરાતું હતું ને એ વખતે મારી માં શું કરતી હતી? નવકાર ગણતી હતી, સુપાત્ર દાન કરતી હતી, પરમાત્માની ભક્તિ કરતી હતી. આજે પણ સમય ગમે તેટલો બગડી ગયો હોય, શાસન મારું રૂડું છે, રળિયામનું છે, પ્રભુ તુજ શાસન અતિ ભલું. આ જીનવર તારું શાસન આ જગમાં છે
મહાન. આજના સમયે પણ મારી માં ગમે તેવી હશે, ગમે તેવી શોખીન હશે ને, રોજ રાત દિવસ ફિલ્મી ગીતો સાંભળતી હશે, ગુનગુનતી હશે, ગાતી હશે, પણ જ્યારે એને ખબર પડશે ને હું માં બનવા જઈ રહી છું, એના જીવનમાં પરિવર્તન આવશે આવશે ને આવશે. મેં એવા અનુભવ કર્યા છે. પેલા ગોચરી ઓરવા જતા ને ઘરોમાં, એટલે ઘણી વાર જઈએ ને, એટલે એકાદ બેન અંદરમાં હોય ને તો માં બોલાવે, બેટા અહીંયા આવો ને, મારા સાહેબને ઓરાવ. મેં કીધું બેન મોડું તો ના કે સાહેબ, એના સારા દિવસો ચાલે જ, એના હાથે ઓરો તો અંદરના જીવને પણ સંસ્કાર પડી. જ્યારે માતાના ગર્ભની અંદરમાં આ નસોમાં લોહી ભરાતું હતું ને, ત્યારે મારી માં નવકાર ગણતી હતી, સુપાત્ર દાન કરતી હતી, પરમાત્માની ભક્તિ કરતી હતી, ગરીબો માટે અનુકંપા કરતી હતી, અબોલ જીવોની દયા કરતી હતી, આ બધા શુભ કાર્યો કરતી હતી ને, એટલે આ લોહીનો અણુ પરમાણુ નવકારથી વાસિત થયેલો છે. અને નવકારથી વાસિત તમને ઘણી વખત કહું મિનેશભાઈ, કેટલીક વખત કોક આવે, એક બેન આવે મને એવા ઘણા વખત આવે કે સાહેબ આ નૌકારવાળીનો લાભ આપો ને. કીધું બેન મારી પાસે 10 નૌકારવાળી છે, હવે 11મી ના આપતા. એ કે સાહેબ આપો ને લાભ, ના પાડું. પછી મને એક વસ્તુ એવી કે ને કે હું કહું આપો આપો આપો. શું કે ખબર છે દિનેશભાઈ? એ કે સાહેબ મેં મારા હાથે બનાવી છે, બીજું સાહેબ મેં ચોખ્ખા દિવસોમાં બનાવી છે, અને આનો એક એક મનકો બનાવતી હતી ને ત્યારે મેં કમ્પ્લેટ નવકાર મંત્ર ગણતા ગણતા એક એક મનકો બનાવ્યો છે, એક એક મનકો પરોવ્યો છે. નવકાર ગણતા ગણતા બનાવેલા મનકાવાળી નવકારવાળી કોઈ આપવાનું કહે ને એટલે અમે તરત જ લઈ લઈએ. એક એક મનકો બાહ્ય માત્ર સૂતરના ધાગાનું મિલન નૌકાર ગણતા ગણતા થયું હોય ને, એ નૌકારવાળીનો પ્રભાવ અચિંત્ય મળે. તો નૌકાર ગણતા ગણતા આ તો સૂતરના ધાગા છે ને, આ લોહીની નસો છે, એ નસોમાં લોહી ભરાતું હોય ને, એ લોહી એક દિવસ એનો જવાબ આપશે આપશે ને આપશે. કોઈ સંદેહ ના રાખતા, જરૂરથી આપશે, અને જરૂરથી તારો દીકરો મારી પાસે આવશે આવશે ને આવશે. ફક્ત એને કહેતો રહેજે, પણ ઝઘડતો નહીં, લડતો નહીં, સમતાપૂર્વક. ના માને તો કહેતા તો રહેવાનું. સાહેબ કેટલી વાર કીધું, માનતો જ નથી. પછી કહેવાનું કે હિતેશભાઈ હું તમને 50 દિવસથી કહી રહ્યો છું, હજી તમે મારું કેટલું માન્યું? છતાં હું કહું છું ને ભાઈ, 50 દિવસથી હું 400 જણાને કહી રહ્યો છું, છતાં કોઈ મારું માનતું નથી, છતાં હું કહેવાનું છોડું છું ભાઈ. પછી અશ્વિનભાઈ કહે છે સાહેબ કેમ માનતા નથી? કાલે જ મને હિસાબ આપ્યો, સાહેબ તમે 300 નો આંકડો લઈને આવ્યા હતા ને, 150 ધર્મચક્રમાં અને 150 એકાસનામાં, તમારો 300 નો આંકડો પૂરો થઈ ગયો. વાનિયાએ એના ગુરુને સમજાવી દીધા, અને ગુરુ તો વાનિયાને સમજેલા જ છે, એટલે આપણે સમતા ભાવમાં આવી ગયા, ચાલ્યા કરે ભાઈ. ઘણી વખત મને હજી અનુભવ છે, ક્યારેક દુકાનમાં કોઈ ગરીબ માણસ આવે ને, 50 રૂપિયા થયા હોય, 10 ની 4 નોટો આપે, 5 ની 1 નોટો આપે, અને પછી બચેલી હોય ને એક ની 5 નોટો કાઢે, પણ થોડીક ફાટેલા જેવી હોય, એટલે હાથ જોડીને કે શેઠ આટલી જ છે જોઈ લો. એટલે પછી જોઈએ, એનું મોઢું જોઈને લાગે કે ના વાત તો સાચી છે, માણસ સાચો છે. પછી ખબર પડે ફાટેલી 5 નોટના 3 રૂપિયા તો મને બજારમાંથી મળી જ જવાના છે, એને બચારાને છોડવા દો. એટલે ફાટેલી નોટો પણ હું લઈ લઉં અને મનને સમજાવી દઉં. એમ 300 નો આંકડો મારો પૂરો થઈ ગયો અશ્વિનભાઈ. ચિંતા ના કરતા, બહુ મજાની વાત છે પુણ્યશાળીઓ, કરતા રહીએ, કોઈ ચિંતા ના કરતા, અને ભાવના ભાવવાની છે. બાકી સફળતા બધા માટે પ્રભુને નથી મળી, સવી જીવ કરું શાસન રસી. એ ભાવના પ્રભુએ ભાવી, સવી તો ન પામ્યા, ભવી પણ બધા ન પામ્યા. પ્રભુના સમૌ શરણમાં આવનારા બધા નહોતા પામ્યા. તો મારા પ્રવચનમાં આવનારા પામી જાય એ વાતમાં કઈ માલ નથી. પ્રભુના દરિયા જેવા પુણ્ય સાથે હું ટીપા જેવો પણ નથી. મારા પુણ્યની સરખામણી ક્યાં કરું? પણ ભગવાને એક સંદેશ આપ્યો, પુરુષાર્થ કરતો રહેજે, પ્રેમથી ચલો ચલ હૈયાથી પ્રેરણા આપતો રહેજે. જેનો કાલ પાકશે ને એ તારી પાસે દોડીને આવશે આવશે ને આવશે. પુરુષાર્થ છોડતો નહીં, હિંમત હારતો નહીં. આટલું કાર્ય કર્યા જ કરજે. આ ભાવધારામાં જવાનું છે, અને શુભ કાર્યમાં સ્થિર થવા માટે સંકલ્પો અને વિકલ્પના ચુંગાલમાંથી જીવને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણી બધી સ્થિરતાની વાતો આપણે આગળ 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 કરતા જવાની છે. શું કહે છે ઘડિયાળ? આ બહુ